નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર જેડીસી સ્થિત નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે ગત રોજ પશુપતિનાથ વસ્તી અને માનવ મંદિર વસ્તી દ્વારા સંયુક્ત રીતે એક વિશાળ હિન્દુ ધર્મ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અત્યંત આધ્યાત્મિક અને ભક્તિમય માહોલમાં યોજાયેલા આ સંમેલનમાં અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાંથી હિન્દુ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર ગ્રાઉન્ડ કેસરિયા માહોલ અને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમનો વિધિવત પ્રારંભ પવિત્ર મંગલાચાર અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આધ્યાત્મિક ક્ષેત્રના અગ્રણી મહંત ગંગાદાસ બાપુ લીમાચિયા તેમજ અન્ય મહાનુભાવોમાં કૃપાલ જે શાહ, દિનેશ ચૌધરી, જશુભાઈ ચૌધરી અને પીસી જોશી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આયોજક સમિતિ દ્વારા તમામ અતિથિઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સંમેલન દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ હિન્દુ સંસ્કૃતિના જતન, પવિત્ર સંસ્કારોનું સિંચન અને રાષ્ટ્રભાવનાના વિષય પર પ્રેરણાદાયક પ્રવચનો આપ્યા હતા। વક્તાઓએ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને જાળવી રાખવા અને સમાજમાં એકતા તથા સંગઠિત શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મના મૂલ્યોનો પ્રસાર કરવો અને આવનારી પેઢીમાં સાંસ્કૃતિક ચેતના જગાડવાનો રહ્યો હતો। કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્રહિત અને ધર્મ રક્ષાના સંકલ્પ લીધા હતા। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પશુપતિનાથ અને માનવ મંદિર વસ્તીના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ ધર્મ સંમેલને સ્થાનિક સ્તરે હિન્દુ સમાજમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો છે। આજે જીઆઈડીસી માં હિન્દુ ધર્મ સંમેલનની ધર્મસભા યોજવામાં આવી હતી। એમાં અમારા મનમોહનદાસ બાપુ, ભાવેશ બાપુ, રાઘવેન્દ્ર બાપુ, તમામ ધર્મના સંતો, આરએસએસના સ્વયંસેવકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સ્વયંસેવકોએ આજે હજારોની સંખ્યામાં હિન્દુ ધર્મમાં જોડાયા અને હિન્દુત્વ વિશે જે હિન્દુ સમાજને એક હિન્દુ સમાજ જાગેલો છે, પણ અત્યાર સુધી ગુમરાહ બહુ થયો હતો। હવે હિન્દુ સમાજ જાગ્યો છે અને આ હિન્દુ સમાજે અત્યારે સિંહ ગર્જના કરી છે કે દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે, ગાય માટે, બેન દીકરીની ઇજ્જત માટે એક થઈ અને સમાજ અત્યારે હિન્દુ સમાજ ભાઈ બહેનો છે, એની અમને ખૂબ ખૂબ આનંદ છે અને હું પણ શુભકામના આપું છું કે આ સમાજ એક થઈને રહે, નેક થઈને રહે। જય સિયારામ।